શરૂઆત કરીએ દાખલા નંબર 5 સ્વાધ્યાય 1.1 નો પાંચમો દાખલો સાબિત કરો કે 6 અને પૂર્ણાંક n માં કોઈ સામાન્ય અવયવ ન હોય એટલે કે છગડો અને n બેમાં કોઈ પણ સંખ્યા સરખી નથી અલગ અલગ છે બંનેમાં કોઈ પણ એક અવયવ સામાન્ય નથી તો n² - 1 એ 6 વડે વિભાજ્ય છે હવે સમજો કોઈ પણ સંખ્યા n અને 6 માં સામાન્ય અવયવ નથી મતલબ કે 6 ના અવયવ કયા કયા 1 2 3 અને 6 બરાબર તો આના જે અવયવ છે 2 અને 3 અને 6 એ આમાં આવતા નથી મતલબ n એ એવી સંખ્યા છે કે જે 2 અને 3 વડે વિભાજ્ય નથી એવો અર્થ થયો સમજ્યા n તરીકે કઈ કઈ સંખ્યાઓ હોઈ શકે તો કે n તરીકે 1 થી શરૂ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આવી અનંત સુધીની સંખ્યાઓ હોઈ શકે આમાંથી એવી સંખ્યા લેવાની કે જેનો અવયવ 6 ના સાથે કોમન નથી બરાબર એટલે કે આમાંથી એવી સંખ્યાઓ 6 ના અવયવ કયા 6 ના અવયવ 1 2 3 અને 6 આ એકને આપણે ગણતરીમાં નથી લેતા 6 લઈએ એટલે 2 અને 3 આવી જશે એટલે 6 આવી જશે બરાબર મતલબ કે જેનો અવયવ 2 હોય એને નહીં લેવાની જેનો અવયવ 3 હોય એ નહીં લેવાની 2 અને 3 સિવાયના અવયવ હોય તો ચાલે બરાબર મતલબ કઈ કઈ સંખ્યાઓ આવશે ચેક કરીએ જો 1 તો આવશે જ બરાબર 2 નહીં આવે કારણ કે આના અવયવમાં બગડો આવે આ નહીં આવે કારણ કે એના અવયવમાં 3 આવે આ પણ નહીં આવે કારણ કે એના અવયવમાં 2 આવે 5 આવશે 6 નહીં આવે કારણ કે એના અવયવમાં 2 અને 3 બંને આવે 7 આવશે 8 નહીં આવે કારણ કે 2 વડે વિભાજ્ય 3 વડે વિભાજ્ય 2 વડે વિભાજ્ય આ લખાશે આ નહીં લખાય આ લખાશે તમે જોઈ શકો છો કે n બરાબર કેવી સંખ્યાઓ આવી 1 એનો મતલબ કે n બરાબર 1 5 7 11 13 આગળ વિચારો 14 ટૂંકમાં બેકી સંખ્યા તો એક પણ નહીં આવે જે 3 વડે વિભાજ્ય હોય એ દરેક ક્રમિક ત્રીજી સંખ્યા પણ નહીં આવે મતલબ 14 નહીં 15 નહીં 16 નહીં 17 આવશે 18 નહીં 19 આવશે 20 નહીં 21 નહીં 22 નહીં 23 આવશે ટૂંકમાં આ બધી સંખ્યાઓ કેવી આવી અવિભાજ્ય બરાબર અવિભાજ્ય સંખ્યાઓ 1 5 7 11 13 17 19 23 આ બધી જ સંખ્યાઓ n બરાબર આવી વારાફરતી આ સંખ્યાઓ માટે વિચારો કે n² - 1 એ 6 વડે વિભાજ્ય થાય છે કે નહીં થતા ચેક કરીએ જુઓ કે ભાઈ n બરાબર 1 લેતા શું થશે 1 નો વર્ગ -1 n² - 1 1 નો વર્ગ એટલે 1 - 1 બરાબર 0 બરાબર 16 કૌંસમાં 6 કૌંસમાં 0 લખી શકાય આવું બરાબર 0 એટલે 6 કૌંસમાં 0 લખી શકાય n બરાબર 5 લેતા n બરાબર 5 લેતા શું આવશે 5 નો વર્ગ -1 5 નો વર્ગ 25 - 1 એટલે કે 24 એટલે કે 6 કૌંસમાં 4 લખી શકાય આવું 7 લઈએ n બરાબર 7 લેતા શું આવશે 7 નો વર્ગ -1 7 નો વર્ગ 49 - 1 એટલે 48 6 એકઠા 48 6 કૌંસમાં 8 એ જ રીતે 11 લેતા હોય તો n બરાબર 11 લેતા શું આવશે 11 નો વર્ગ -1 બરાબર 11 નો વર્ગ 121 - 1 એટલે કે 120 એટલે કે 6 કૌંસમાં 20 લખાય આમ કોઈ આ બધી n ની કિંમતો માટે n² - 1 એ 6 વડે વિભાજ્ય છે આમ જવાબ લખી દેવાનો આમ n અને 6 માં કોઈ સામાન્ય અવયવ ન હોય કોઈ સામાન્ય અવયવ ન હોય સામાન્ય અવયવનો અર્થ અહીંયા એકની ગણતરીમાં લીધો નથી બરાબર અવયવ ન હોય તો n² - 1 એ 6 વડે વિભાજ્ય છે સમજી ગયા બરાબર વ્યવસ્થિત સમજી લો અને લખી લો